ઓરેન્જ એલર્ટ વચ્ચે કચ્છ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। વીજળીના કડાકા ભડાકા સાથે કચ્છ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। રતનાલ, કુકમા, માધાપર, ભુજ, મુન્દ્રા, અબડાસા, આડેસર, રાપરમાં ધોધમાર વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો અને માલધારીઓ ખુશખુશાલ જોવા મળ્યા। ભુજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા। ધોધમાર વરસાદથી ભુજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા પાલિકાએ 29 લાખના ખર્ચે કરેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। જીકે જનરલ હોસ્પિટલથી યુનિવર્સિટીને જોડતો રસ્તો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયો। 2 મહિના અગાઉ જ બનાવેલ રોડ પર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભુજ જિલ્લાના ઉદ્યોગ કેન્દ્રથી પ્રાંત કચેરી સુધીના નવા બનેલા રસ્તા પર વરસાદી પાણી ભરાતા નગરપાલિકાના સત્તાધીશોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। વરસાદી પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકાના સત્તાધીશોએ નવો રોડનું ડિવાઈડર જ તોડી નાખ્યું। ડિવાઈડર તોડતા એક તરફનો રોડ પર પાણી ભરાતા સ્થળ પર પહોંચી સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો। ડિવાઈડર તોડતા એક તરફનો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઘટનાની જાણ થતાં વિપક્ષના સભ્યો પણ સ્થળ પર પહોંચી સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો। વરસાદી પાણી ભરાવાથી પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી। ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પોલીસ જવાનોએ ચાલુ વરસાદમાં જ ટ્રાફિક નિયમન કરતા જોવા મળ્યા। ધોધમાર વરસાદથી ભુજના ત્રિમંદિરથી એરપોર્ટ રોડ પર જળમગ્ન થયો। એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો ત્રિમંદિરમાં પણ વરસાદી પાણી મંદિરમાં ઘૂસી ગયા। ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે પ્રશાસનની ટીમો પણ એક્શનમાં આવી। પ્રશાસનની ટીમો તાત્કાલિક રસ્તા પર ઉતરી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરી। ભુજ શહેર સહિત લોરિયા, કુનરિયા, સુમરાસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભુજ તાલુકાના ખાવડા સહિતના આસપાસના વિસ્તારમાં પણ મેઘમહેરથી માલધારીઓ અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા તો મુન્દ્રામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો। રાપર, આડેસર, વાગડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદથી ભુજના મોટા બંધમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। મોટા બંધમાં પાણીની આવક શરૂ થતાં હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે।